શા માટે તમે આવા બનવા માંગો છો? કારણ કે જ્યારે તમે ગુલામ હતા ત્યારે તમારા પોતાના બોસ બનવાનો તમારો વિચાર એ જ છે. જો તમે ગુલામ છો અને સત્તા વિશે વિચાર બનાવો છો, તો પણ જો તમને સત્તા મળે છે, તો તે રાજકારણ બની જાય છે, સત્તા નહીં. જો તમને ગરીબીનો ખ્યાલ હોય અને તમને સંપત્તિ મળે તો તમે ધનવાન બનતા નથી. તમારી આસપાસ સંપત્તિની દુર્ગંધ આવે છે. ઘણી વખત મેં એવા લોકોને જોયા છે જેઓ સંપત્તિને તેમના વિઝિટિંગ કાર્ડ તરીકે મૂકવાનો પ્રયાસ કરે છે અને મને ધમકાવવાનો પ્રયાસ કરો. ના, મેં જોયું છે, જ્યારે લોકો આવે છે ત્યારે તેઓ સંપત્તિને તેમની મુલાકાતી કાર તરીકે મૂકવાનો પ્રયાસ કરે છે અને મને ધમકાવવાનો પ્રયાસ કરે છે. એટલે મેં આ સુવર્ણ સિંહાસન અને આ રુદ્રાક્ષ મૂક્યા છે. પાછા ખસ. તે માત્ર નિવેદન આપવા માટે છે. પાછા આવો. તે ખૂબ દુર્ગંધયુક્ત છે. લોકો મને પૂછે છે કે આટલું બધું સોનું અને સ્વામીજીને કેમ ફેંકી દીધા? તે માત્ર એક નિવેદન કરી રહ્યું છે, પાછા જાઓ. પૂરતું. સમજો, ઘણી વખત તમે નથી માત્ર સમૃદ્ધિ માણવા માટે શ્રીમંત બનો, બદલો લેવા માટે ધનવાન બનો. તમે તમારા અસ્તિત્વમાં એકીકૃત થવા માટે શક્તિશાળી નથી બનતા, તમે ફક્ત બદલો લેવા માટે શક્તિશાળી બનો છો. જ્યારે તમે માત્ર બદલો લેવા માટે સત્તા માંગો છો, તો તમે સામ્યવાદી છો. શું તમે ક્યારે સામ્યવાદીને કંઈક યોગદાન આપતા જોયા છે? અર્થતંત્ર, પૈસાનો જ વિચાર, પૈસાનો વિચાર. સમુદાય એક મૂર્ખ વિચાર છે. ભગવાન વિશેનો તેમનો ખ્યાલ, પૈસા વિશેનો તેમનો ખ્યાલ, બધું જ મૂર્ખ છે. તેઓ વિચારે છે કે પૈસા ક્યાંક ક્યાંક છે, આપણે ફક્ત તેને પડાવી લેવું અને દરેક સાથે શેર કરવું પડશે. પૈસા એ દરેકમાં ફાળો આપવાની આપણી બધી સામૂહિક ક્ષમતા છે.